યમુના ને કાંઠે બેઠી રાધા કલડી રાસ રમવાને વહેલા આવો મારા શ્યામ ગોકુળમાં એકવાર. તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. ગુજરાતીમીડિયા.com સાથે આજે છે પાર્થ ઓઝા. અવાજ સારો હોય ને તમે પ્રેમમાં ના પડો તો તમે પ્લીઝ ચેકઅપ કરાવી લેજો તમારું. કેટલા લોકો તમારા પ્રેમમાં પડ્યા છે અત્યાર સુધી? એટલે સીધો આંકડો જ પૂછો તમે? ગુજરાતીઓ તો આંકડા અમુક આંકડા જાહેર ના કરીએ તો ચાલે. પ્લીઝ અઢળક કહી દો તો ચાલશે. બિલકુલ અઢળક. ઓકે, સો મુંબઈમાં તમારો હમણાં સ્ટે ઘણો લાંબો રહ્યો. યસ અને સરસ અવાજ અને પછી કૃષ્ણનો પાત્ર ભજવવા મળે એટલે બીજું તો શું જોઈએ. એટલે હવે રાધાઓ ગોપીઓ આ મંડળ તમારા વધતા જશે એવું મને લાગે છે. તમારી વિશેષ રહેશે તો વધતા જશે. ઓલવેઝ. થેન્ક યુ. વોટ વોઝ ધ એક્સપિરિયન્સ? હાઉ ડીડ ધીસ હેપન? એટલે આ જે પાત્ર તમે ભજવું, આઈ થિંક આપણે રાજાધિરાજથી જ વાતની શરૂઆત કરવી જોઈએ એવું હું માનું છું, બીકોઝ ધેટ ઇઝ ધ વાઇબ રાઇટ નાઉ. યસ, એબ્સોલ્યુટલી. સો બહુ સરસ સવાલ છે રંજના કે હાઉ ડીડ ધીસ એકચ્યુઅલી હેપન, કારણ કે ધીસ ઇઝ વન ઓફ ધ રેરેસ્ટ મ્યુઝિકલ આમ તો કહેવા જઈએ, અને ભારત દેશનું ઇનફેક્ટ દુનિયાનું સૌથી મોટું કૃષ્ણ પરનું મ્યુઝિકલ છે. બહુ જ વર્ષોથી વેરી જેન્યુઅલી આઈ ઓપનલી સે ધીસ, પણ મારે મ્યુઝિક થિયેટર કરવાની બહુ જ ઈચ્છા હતી પહેલેથી. એટલે જ્યારે મેં MBBS પતાવીને હું આમાં આવ્યો સંગીતમાં, ત્યારે જ મારી ઈચ્છા હતી કે someday I want to do music theater. I had watched all the musicals, આપણે લાયન કિંગ ને જંગલ બુક ને એ બધું જોતા હોઈએ બધે, અને આપણને એમ થાય બેસીને કે અરે યાર આવું કંઈક આપણી જિંદગીમાં થાય તો મજા પડી જાય. આઈ થિંક દેટ વોઝ પ્યોરલી અ લો ઓફ એટ્રેક્શન. પણ એની સાથે સાથે ઘણું બધું હતું, કારણ કે આજે સમય છે સ્પેશિયલી અત્યારનો, ત્યારે દુનિયાભરમાં ગરબાના તાલો ચાલુ થઈ ગયા છે. એટલે મારા માટે સૌથી મોટી જે પરીક્ષા હતી કે how to indulge time, કારણ કે this required lot of rehearsals, lot of practices and lot of other things for molding the character. Plus તમે એક તો કૃષ્ણનું કેરેક્ટર ભજવો છો, એટલે લોકોના મગજ કૃષ્ણ ઇઝ અ ઇમોશન, ઇટ ઇઝ અ અનડિબેટેબલ ઇમોશન મારી દ્રષ્ટિએ. એટલે તમે એમાં કોઈ ચર્ચા જ ના કરી શકો. જેના મગજમાં જે છબી ફિક્સ એ ફિક્સ. હવે એ બધા પોઈન્ટ્સને ભેગા કરીને આઈ હેડ ટુ પ્લે ધેટ કેરેક્ટર ઓફ રાજાધિરાજ, ધ ટાઇટલ ઇટ સેલ્ફ. એટલે જે કહેવા જઈએ ને કે શરૂઆતમાં તો ડેટ એડજસ્ટમેન્ટ્સ વોઝ અ હ્યુજ ડિબેટ. અમારા ક્રિએટિવ પ્રોડ્યુસર્સ વિરલભાઈ અને એની સાથે મારા ડિરેક્ટર શ્રુતિ એન્ડ એવરીબડી, વી હેડ અ લોટ ઓફ કોન્વર્ઝેશન્સ કે ભાઈ કઈ રીતે આપણે આને કોઈક રીતે સમાવી શકીએ. પણ થેન્ક્સ ટુ ધેમ ઓલ્સો, થેન્ક્સ ટુ આઈ થિંક ધ ડેસ્ટિની ઓલ્સો એન્ડ ગોડ ઓલ્સો, કે બધું આમ પેલી તારીખો થોડી ગોઠવાઈ ગઈ. અગવડો તો હંમેશા પડે જ, કારણ કે કોઈક સારું કાર્ય કરતા હોય એટલે એની પાછળ તનતોડ મહેનત હોય જ. મારી સહેજ વધારે થઈ, પણ અલ્ટિમેટલી લાઈક કૃષ્ણ ભગવાનનો ભજવાનો તમને મોકો મળે યાર, તો આપણે ઇટ ઇઝ બીજું બધું છોડીને નોટ ટુ બી મિસ્ડ. યસ. મેં તમને સ્ટેજ પર ગાતા તો જોયા છે, મેં સાંભળ્યા છે તમને. એક when you are singing also, there is a performance. પણ અહીંયા તો પરફોર્મન્સ હતું, ભજવવાનું હતું. એબ્સોલ્યુટલી. એ કેટલું અઘરું કે સહેલું હતું તમારા માટે? અઘરું, સી આમ આપણે જ્યારે સ્ટેજ ઉપર ગાતા હોઈએ ત્યારે વી મૂવ એન્ડ વી ડાન્સ એન્ડ સિંગ, બટ દે આર ઓલ રેન્ડમ મૂવ્સ. અને એમાં બેસ્ટ એ હોય છે કે એમાં મારી મોકળાશ છે, એમાં મારા સિવાય મારે કોઈના બીજા વિશે વિચાર કરવા નથી કે આજુબાજુવાળા શું કરશે. આ જ્યારે 200 ડાન્સરની વચ્ચે તમારે કરવાનું હોય ત્યારે યુ હેવ ટુ બી વેરી પર્ટિક્યુલર કે એ લોકોની પોઝિશન, લાઇટિંગ, મૂવમેન્ટ. અને બીજું એક છે કે હું જ્યારે શોમાં ગાતો હોઉં ત્યારે હું પાર્થ ઓઝા તરીકે ગાતો. આમાં મારે કૃષ્ણ તરીકેની એક અનુભૂતિ લોકોને કરાવવાની છે. એટલે એમાં અવાજથી માંડીને, પોસ્ચરથી માંડીને, મૂવમેન્ટથી માંડીને, કારણ કે ડાન્સ કરો તો એ ડાન્સમાં પણ અમારે જે કોરિયોગ્રાફર્સ બધા મૂવ્સ એટલા બધા અઘરા હતા. અને અમારું પહેલું રિક્વિઝિટ, બહુ મજાની વાત એ છે કે કોમ્પ્લિકેટેડ ડાન્સીસ હતા બધા, અને એની સાથે ગાવાનું હતું. એટલે પહેલા પેલું હોય ને, Are you a good dancer? I think so. Now I think so. Yeah, I've inherited the grace from my mom, that I can say. She's a very good dancer. Fantastic. પણ પેલું આમ શીખ્યો હું નથી કોઈ એમ લાઈક બોલિવૂડ ઓર એનીથિંગ. આઈ હેવ નોટ લર્ન્ડ. પણ એમાં એવું હતું કે પેલું ગાયકોને હોય ને છેલ્લે કે
આ તો થોડા અઘરા લાગશે ને એટલે ઇઝી કરી આપશે સ્ટેપ્સ, કે ગાતા આમ ગાવામાં એ થાય છે તો ઇઝી કરી આપશે. એમણે કીધું નહીં થાય, તમે મહેનત કરો, સ્ટેપ્સ તો આ જ રહેશે. માય ગુડનેસ. એટલે અમે ટ્રેડમિલ એટલે પેલું દોડતા દોડતા ગાઈ. લિટરલી વી હેડ એક્સરસાઇઝીસ. વી યુઝ ટુ રન એન્ડ સિંગ, વી યુઝ ટુ રન એન્ડ ડુ ધ તાન. એટલે હાફ ના ચડે, પેલું તમારું બ્રેથ કંટ્રોલ મેન્ટેન રહે. અને માઇક Oh. એટલા બધા સેન્સિટિવ માઇક અમે લોકો અહીંયા કરતા માઇકિંગ કરતા હોય યુઝ્યુઅલી, એટલે યોર સાઇઝ આર ઓલ્સો ઓડિબલ. ઓ માય ગોડ. એટલે તમને આમ એટલું બધું ધ્યાન રાખીને તમારે હસો તો એવી રીતે માપમાં હસવું પડે. એટલે બધું આખું ઇટ વોઝ ઓલ લોટ ઓફ થિંગ્સ. પ્લસ દેર વર પ્રોપ્સ. એટલે એક સરસ સિક્વન્સ છે અમારે, સાગર દેવનું મારું ગીત છે એમાં. તો એમાં બ્લેકઆઉટ થાય છે ને મારે આમ પાછળ જઈ અને દોડીને હું રોક પર આવીને આઈ સ્ટાર્ટ સિંગિંગ. એટલે એ બધું જે બેલેન્સિંગ છે ટુ ગો ઓન ધ પ્રોપ વિચ ઇઝ ઓલમોસ્ટ 5 feet ઓફ હાઇટ, એટલે એના ઉપર ચડી અને મારે સિંગિંગ ઓલ દેટ. એટલે એ બધું જ વિધિન ફ્રેક્શન ઓફ સેકન્ડ. સો લોટ ઓફ સ્મોલ થિંગ્સ એકચ્યુઅલી. એટલે એ બટ ઇટ વોઝ અ ટ્રેમેન્ડસ એક્સપિરિયન્સ. એટલે કંઈક અદ્ભુત જર્ની જે કહીએ ને એવી થઈ ગઈ. કારણ કે ગાવાનું, નૃત્ય, એનેક્ટિંગ અને કોઓર્ડિનેશન વિથ એવરીબડી. એટલે ક્યાં જવું, ક્યારે એન્ટર થવું. નાટ્યશાસ્ત્ર ભણી જ લીધું સાથે સાથે. ભણી એટલે જે થોડા તો બધું અઢળક છે એમાં તો. પણ મારે શીખવું હતું. આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ હેવ એન એક્સપિરિયન્સ ઓફ થિયેટર અને વોન્ટેડ ટુ લિવ ધીસ. અને એમાં સ્પેસિફિક તમને કોચિસ મળે એટલે તમને નાની નાની તમારી પેલી બધી ઝીણવટપૂર્વક જે ગુજરાતી ફિલ્મો માં રોયલી મિસ થઈ જાય છે. એટલે મારાથી પણ પડે ઓકે. એટલે હા, કારણ કે સ્ટેજ પરફોર્મન્સ Stage બહુ is જ very જુદું different. હોય. Absolutely, absolutely. વેરી ડિફરન્ટ. કારણ કે હ્યુમન ઇન્ટરેક્શન હોય ને. yeah. It's not something that was shot like few months ના ago. ના, અને then you have to make yourself justifiable. અને આટલા બધા પાત્રોમાંથી તમારું પાત્ર લોકો યાદ રાખી શકે એવું તમારે અભિનય અને તો કરો. કૃષ્ણને પરફોર્મ કરવામાં તમે બફાટ ન જ કોઈ કરી શકો. સવાલ જ નથી. કૃષ્ણ ભૂલી ગયા, કૃષ્ણ પડી ગયા, કૃષ્ણ એવું ઉતરાની બધું રથમાંથી, થાય જ આવું બધું થાય તો પથ્થર મારે લોકો. એટલે એ શક્ય જ નથી. અમે Which is the best compliment that you have received? actually on the very first day I met Nitish Bharadwaj ji in the opening of Yeah. Krishna. અને બહુ સરસ સંજોગ એવો હતો, પ્રસૂનજી આવીને ઇન્ટ્રોડ્યુસ કર્યો કે એ હે હમારે કૃષ્ણ એમ કરીને. ઇટ વોઝ અ વેરી વેરી બ્યુટિફુલ મોમેન્ટ. પણ લોટ ઓફ પીપલ હેવ સેડ ધીસ ટુ મી અપફ્રન્ટ. હમણાં મને બહુ રિયલાઇઝેશનનો એટલો બધો સમય નહોતો મળ્યો, કારણ કે ઇન્ટરેક્શનનો સમય નહોતો મળ્યો લોકો જોડે, કે યોર સ્માઇલ હેઝ દેટ કૃષ્ણ ફિલિંગ which is lovable but which is also smart, which is mischievous, which is, and again the posture, કે એક રાજા તરીકેનું જે પાત્ર જે અમે લોકોએ કલ્ટિવેટ કર્યું છે, we have worked on it, we have worked on it. અને એ મૂવમેન્ટ, એ ચાલ અને એ ઋતુબો જે કહીએ કે એ તમારે મેન્ટેન કરવો પડે, કે જેને કારણે એક કિંગનું જસ્ટિફિકેશન, કારણ કે એમાં આખી જર્ની છે દરેક કૃષ્ણની. એટલે એ જ્યારે રાજા બન્યા પછીની એમની છટા જે એ મેન્ટેન થવી જોઈએ, એની સાથે એમનું નટખટપણું, એટલે આ બધાના કોમ્બિનેશનમાં, બેલેન્સમાં ટ્રાઈડ. એવરી ટાઈમ હું કોઈ એક્ટરનો ઇન્ટરવ્યુ કરું જેમણે ઘણી બધી ફિલ્મો કરી હોય, વેબ સિરીઝ કરી હોય, તો મારો એક જનરલી સવાલ એવો હોય છે કે દરેક પાત્ર તમારામાં કંઈક ઉમેરે કાં તો તમારામાંથી કંઈક લઈ લે. તમારા માટે તો એઝ એન એક્ટર આ એક બહુ જ મોટો અને પહેલો એક્સપિરિયન્સ હતો. એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી. તો શું બદલાયું? કદાચ એનાલિસિસ કરવાનો સમય હવે આવશે. અત્યારે સુધી હવે આઈ એમ મચ મોર ઇનટુ ઇટ. પણ ઘણું બધું આઈ થિંક માય જનરલ સ્ટેટ હેઝ ગોન ટુ અ હેપીનેસ લેવલ ઓન અ ડિફરન્ટ લેવલ. કારણ કે જે કંઈક મેજિકલ હતું. કૃષ્ણની વાત આવે ને એટલે તમે ઓન સ્ટેજ લો, ઓફ સ્ટેજ લો, અને પેલું એના જેવું છે કે પેલું મેનિફેસ્ટેશન જ્યારે થાય ને ત્યારે યુ સી દેટ ઇઝ હેપનિંગ. અને એ જે ફિલિંગ આઈ થિંક આ કેરેક્ટરમાં આવ્યા પછી જે વધારે તમને એમ થાય કે તમે માંગો તો મળશે જ વહેલા મોડા. એટલે આઈ થિંક દેટ્સ વોટ આઈ હેવ સ્ટાર્ટેડ રિયલાઇઝિંગ ઇટ દેટ ઇઝ હેપનિંગ. એક ડોક્ટર જે મેનિફેસ્ટેશનની વાત કરે છે, I just love this. How much do you believe in all these spiritual things? I very well believe in spiritual things. See, મારા માટે spirituality is utmost. કારણ કે I might not be very much upfront about the mindfulness and all, but when you talk about spirituality, it is about
manifestations, it is about law of attraction, it is about meditation, it is about concentration within the core. એટલે ગમે તેવી સ્થિતિ હોય, ગમે તેવા સંજોગો હોય, એટલીસ્ટ યુ આર ધેર એન્ડ યુ આર ધેર એટ ધ બેસ્ટ. મને એ બંને મને મદદ કરે છે, માય મેડિસિનલ આસ્પેક્ટ એન્ડ માય સ્પિરિચ્યુઅલ આસ્પેક્ટ ટુગેધર. બિકોઝ એક નાનકડું એક્ઝામ્પલ એ થયું કે હમણાં ડ્યુરિંગ ધ રાજાધિરાજ ટુર ચાલતી હતી ત્યારે મુંબઈમાં આઈ હેડ ટુ ગો ટુ US ફોર 1 day ઇન બિટવીન ધ શોઝ. એટલે 36 કલાકની જર્ની હતી આવા જવાની સાથે. હું શો અહીંયા પતાવીને નીકળ્યો 29 ત્યાં કર્યો, ત્યાં એક શો કર્યો, ત્યાંથી પાછો આવ્યો અને વેરી નેક્સ્ટ ડે આઈ હેડ અ શૂટ ઓફ 16 hours હિયર એન્ડ ધેન ધ નેક્સ્ટ ડે ધ બેક ટુ બેક 3 શોઝ. પેલા લોકો એટલે ત્યાં પણ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ આઈ રિયલાઇઝ ધેટ મેડિસિન એન્ડ સ્પિરિચ્યુઆલિટી બોથ હેલ્પ મી. મેડિસિન એઝ ઇન I knew what is happening in the body, what to do, what not to do, how will I maintain that if any symptom erupts, how to treat it then and then. That is one thing. And spirituality is because I meditate, I concentrate, અને પેલું પોઝિટિવિટી, law of attraction and manifestation સાથે કાંઈ કરવાનું જ છે, આપણે કોઈ ઓપ્શન જ નથી, and it is going to be magical and it happened. કોઈ એવો અનુભવ થયો જેને કદાચ શબ્દોમાં મૂકવો મુશ્કેલ હોય, પણ યુ નો મેબી ઇટ્સ જસ્ટ અ ફીલિંગ, અથવા તો ધ વે યુ સેડ યુ નો મીટિંગ નીતિશ ભારદ્વાજ. Absolutely. એટલે આઈ એમ શ્યોર કે વી ઓલ હેવ ગ્રોન અપ વોચિંગ હિમ એઝ એટલે કોઈ કૃષ્ણ બોલે તો હ્યુમન ફેસ તરીકે તમને પહેલા નીતિશ ભારદ્વાજ આવે. Absolutely. તમે પોતે કૃષ્ણ પ્લે કર્યો છે તો પણ એવું જ થશે. હા, honestly, yes. એની એક્સપિરિયન્સ ધેટ યુ થિંક અને આમ રૂવાડા ઊભા થઈ જાય. આ જર્નીમાં અમારે એવરી ડે જે હતું આઈ થિંક શો, એમાં જે એન્ટર થઈએ ને જે એક અપ્લોઝ આવે એટ ધ એન્ડ, દેર ઇઝ સ્ટેન્ડિંગ ઓવેશન, પહેલા જ ડાયલોગ પછી તાળીઓ પડે, અને એવું જાણીતો ઓડિયન્સ હોય એવું નહોતું કે આપણા માણસો બેસાડ્યો અને તાળીઓ પાડે, એવું બિલકુલ નહોતું. ધીસ વોઝ એન્ટાયરલી અ ન્યૂ વર્લ્ડ ઓફ પીપલ હુ આર વોચિંગ મી. પણ એ ખાલી મને એનો આભાસ અપાવતું હતું કે દે આર જસ્ટિફાઈંગ ધ ફેક્ટ દેટ ધીસ ઇઝ કૃષ્ણ ઓન સ્ટેજ. Otherwise, nobody would care to give you applause. So that was one thing. અને થોડા દિવસ પહેલા જ એવું થયું કે બહાર નીકળો, હું યુઝ્યુઅલી અમે લોકો બહાર નથી જતા પત્યા પછી, બીકોઝ આખા શણગાર ને ઉતારી અને પછી પાછા પોતાના વેશમાં આવવા માટે જરા સમય લાગતો હોય છે. પણ once or twice I went and there was a flock of all aunties and females and they were like this to me. And they identified me with a smile. કારણ કે એ લોકો, હું તો કપડા છે ટી શર્ટ ને પેન્ટમાં બહાર ગયો, જ્યાં લાઈક કૃષ્ણ ને મેં કહ્યું that's so sweet. કેટલા માગા આવ્યા? માગા સુધી હજુ પહોંચ્યો નથી, એટલું ઇન્ટરેક્શન જ નથી થયું. એ મારી મમ્મીને પૂછવું પડશે. મમ્મીને ખબર હશે, આઈ એમ શ્યોર. કૃષ્ણને જ્યારે આપણે ભજવીએ, આપણે કૃષ્ણ વિશે વાંચ્યું હોય, સાંભળ્યું હોય, સિરિયલ્સ જોઈ હોય, ઘણીવાર મોટા હોય આપણને વાર્તાઓ કીધી, આપણે કંઈક કરીએ, પણ એક પાત્ર ભજવ્યા પછી તમે શું શીખ્યા કૃષ્ણ પાસેથી? શીખ્યા એટલે હજુ તો આઈ મીન ઇટ ઇઝ એન એન્ડલેસ લર્નિંગ ફ્રોમ ઓફ કોર્સ. કારણ કે ના, એટલે પોઈન્ટ્સમાં એ જ છે કે સ્થિતપ્રજ્ઞ કેવી રીતે રહેવું કોઈ પણ પરિસ્થિતિમાં. એટલે તમારે હાઉ ટુ એક્સેપ્ટ ધ થિંગ્સ ઇઝીલી. એન્ડ આઈ ઓલ્સો લર્ન દેટ, મારી દ્રષ્ટિએ આઈ ડોન્ટ નો આ ચોપડીમાં પણ લખ્યું હશે કોઈકે, પણ ઇનડાયરેક્ટલી મને એવું લાગે છે કે કૃષ્ણ ઇઝ ઓલવેઝ ધ લોર્ડ ઓફ ટુડેઝ વર્લ્ડ. જે પ્રકારની અત્યારની આપણી ઘટનાઓ છે, આપણા સંજોગો છે, એમાં કૃષ્ણની થોટ પ્રોસેસ ઇટ વર્ક્સ. ઇટ ઇઝ હાઈલી એપ્લિકેબલ. એટલે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર કાઇન્ડ ઓફ ફિનોમિનન જે છે, એઝ અ હ્યુમન બિંગ ઓલ્સો વિચ આઈ હેડ ઇનહેરિટેડ ફ્રોમ માય ફાધર, દેટ યુ બી ગુડ ટુ એવરીબડી. That is what the baseline is. Rest of the things are immaterial. That got enhanced. And પેલું શું કહેવાય કે અમુક તમારા જીવનના પ્રશ્નો હોય ને કે ભાઈ આ કેમ નથી, આ કેમ નથી, આ કેમ નથી, બધું જતું રહે. એવું ધીરે ધીરે યુ સ્ટાર્ટ એનાલાઇઝિંગ ઇટ. આઈધર યુ એક્સેપ્ટ ઇટ ઓર યુ લેટ ઇટ ગો. એટલે એ જર્ની જ છે. હજુ હું બહુ મોટી વાતો કરું છું, પણ આ બહુ જર્ની જ છે. આઈ એમ નોટ ધેટ કાઇન્ડ ઓફ થિંગ, પણ એટલે આ પર્સનલ એક્સપિરિયન્સ, એન્ડ ધીસ ઇઝ અ વેરી ઓનેસ્ટ એક્સપિરિયન્સ બેઝિકલી. સો આઈ થિંક ધેટ મીન્સ અ લોટ. ગરબાની કેવી તૈયારી છે? જોરદાર. હવે પાછું માતાજીના ગરબા ગાવાની તૈયારી કરી નાખી. એકદમ હવે આ ફૂલ ફ્લેજેડ તૈયારી. ઇન ફ્યુ ડેઝ આઈ એમ ફ્લાઇંગ બેક ટુ US અગેન. અને ત્યાં પછી નવરાત્રિની પ્રી નવરાત્રિ, પછી અમદાવાદ, પછી પાછું US. એટલે એ બધું પ્રી નવરાત્રિ અને નવરાત્રિની રમઝટ ચાલુ એમ.
જોરદાર. ગરબા માતાજીના જ હોય પણ કૃષ્ણ પર પણ ખૂબ સરસ ગરબાઓ Yes. લખાયા છે, ગવાયા છે. કયો ગરબો તમને બહુ ગમે છે? ગાઈ સંભળાવો. ચોક્કસ ઘણા બધા રાસ ગવાયા છે પણ મારો જે પ્રિય છે, ગોકુળમાં એક વાર હો ગોકુળમાં એક વાર આવો ને મારા શ્યામ, ગોકુળમાં એક વાર આવો મારા શ્યામ, યમુનાને કાંઠે બેઠી રાધા કલડી, યમુનાને કાંઠે બેઠી રાધા કલડી, રાસ રમવાને વહેલાવો મારા શ્યામ, ગોકુળમાં એક વાર. That was beautiful. થેન્ક યુ. Something from Rajadhiraj. હા, Some line maybe you can say. I don't know. Your એટલે એમાં છે ને બહુ સરસ વસ્તુ થઈ હતી કે એક શ્લોકનો સમાવેશ થયો છે આખા જ એમાં. એ શ્લોકને ઈષ્ટદેવ આપણા શિવશંભુ પાસે માગણી કરે છે, એની એક સરસ રચના. આમ તો આપણો જાણીતો શ્લોક છે પણ એની એક છટા જુદી. નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. આપણો જાણીતો જ શ્લોક પણ એનું એક પ્રેઝન્ટેશન અને પ્રતિભા ગાવાની જુદી હતી. ઢાળ જુદો છે. આ ઇન્ટરેક્શન બહુ જ સરસ રહ્યું, બહુ મજા આવી. મને એવું લાગ્યું કે હું રાજાધિરાજ મેં જોયું નથી પણ I'm just there. I'm just feeling that. Anything that you would want to say before we sign off? Very honestly, this was one of the first interviews, not one of the first interviews, the first interview After Raja. after this Rajadhiraj, after the journey of Rajadhiraj. And I am happy and blessed that I did it with you. Oh my God. Because, one thing that I remember the last time we had a chat in US, we had a live session, I don't Yes, know if, yes. if, We if do you then. remember. Of course I do. And this is such a beautiful occasion. કે અહીંયા મુંબઈમાં we planned a lot, but then whatever was destined, we are right here. Yes. And thank you so much My for pleasure. considering that. My pleasure. અને hope કે જલ્દી રાજાધિરાજ ફરી આવે Yes, મુંબઈમાં. and this time I'll make sure that you watch it. Of course I'll watch it. Yes. Of course I will. Thank you. It Thank you was so lovely much. talking Thank to you. Thank you. Thanks a lot. Thank you. Thank you. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.